શનિવારે રાજકોટના તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ટીઆરપી ગેમ ઝોનમાં હોનારત થઈ અને જેમાં રવિવારના રોજ સમગ્ર મામલાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા ઉપર આવ્યા છે। આ સાથે જ સીસીટીવીમાં વાયરલ થયેલા ફૂટેજ પ્રમાણે સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કઈ રીતે સાંજના 5:33 ધીરે ધીરે તણખા ઝરવાનું શરૂ થાય છે અને માત્ર એક જ મિનિટમાં કઈ રીતે તણખા આગનું સ્વરૂપ ધારણ કરે છે તે પ્રકારના દ્રશ્યો સાંજના 5:34 ખાતે સીસીટીવી ફૂટેજમાં કેદ થાય છે। સાંજના 5:35 રોજ કર્મચારીઓ દ્વારા અગ્નિશમક સાધનો વડે આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવી રહી હોવા છતાં પણ કઈ રીતે આગ કોઈપણ રીતે બુઝવામાં આવતી નથી હોવાનું સામે આવ્યું। તો રાજકોટમાં અગ્નિકાંડ દુર્ઘટના માટે 7 સરકારી કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા છે અને જેમાં 2 પીઆઈ, 2 આસિસ્ટન્ટ એન્જિનિયર, 2 ડેપ્યુટી એન્જિનિયર શામેલ છે। સાથે જ ફાયર ઓફિસર સહિત રોહિત વિગોરાને પણ સસ્પેન્ડ કરાયા છે। ટાઉન પ્લાનિંગ શાખાના આસિસ્ટન્ટ એન્જિનિયર જયદીપ ચૌધરી, પ્લાનિંગ શાખાના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર ગૌતમ જોશી, નાયબ કાયરા ચાલક એન્જિનિયર MR સુમા, પીઆઈ NI રાઠોડ અને VR પટેલને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયા છે। ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે રાજકોટ ગેમ ઝોનની દુર્ઘટના સ્થળની મુલાકાત લઈને જાતે નિરીક્ષણ કર્યું હતું તથા અતિ ગંભીર ઘટના અંગે જવાબદારો સામે કડક શિક્ષાત્મક કાર્યવાહીની સૂચનાઓ આપી હતી, જેના પગલે રાજ્ય સરકારે 6 અધિકારીઓને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફીના આદેશો કર્યા છે। 32 લોકોના જીવ લેનાર રાજકોટની ટીઆરપી ગેમ ઝોન મામલામાં ગુજરાત હાઈકોર્ટના સુમોટો પર આજે સુનાવણી થઈ અને આ મામલે હાઈકોર્ટ રાજકોટ મનપાની ઝાટકણી કાઢી છે। મનપાની કામગીરી ઉપર HCએ સવાલો ઉઠાવ્યા છે। આ તપાસમાં એક ખુલાસો એ પણ થયો છે કે ગેમ ઝોનમાં કોઈ મંજૂરી લેવામાં આવી ન હતી અને જે 2 અલગ અલગ પાર્ટી પ્લોટમાં ચાલતા હતા। સમગ્ર મામલે SITની રચના કરી 72 કલાકમાં જ અહેવાલ મંગાવવામાં આવ્યો છે। તો આ મામલે આગામી સુનાવણી 6 જૂને થશે અને આ મુદ્દે અમારા સંવાદદાતા કેતન જોશીએ ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ એસોસિએશનના સેક્રેટરીથી ખાસ ચર્ચા કરી હતી। આવો જોઈએ તેમનું શું કહેવું છે। જેની અંદર કહેવામાં આવી કે આટલી ગમખ્વાર ઘટના 2020થી એક PIL ફાયર સેફટીની હાઈકોર્ટમાં ઓલરેડી ચાલુ છે, તેની અંદર વખતો વખત અલગ અલગ ઓર્ડર્સ કરવામાં આવેલા છે, પરંતુ તે ઓર્ડરોનું પ્રોપર કમ્પ્લાયન્સ ન થવાના કારણે અને જે કમિશનર્સ અને અમુક અધિકારીઓએ પ્રોપર પોતાનું કામ ન યોગ્ય રીતે કરવાના કારણે આટલી મોટી દુર્ઘટના બની છે, જે અંગે આજે સુનાવણી હતી અને કોર્ટે 3 નવેમ્બર સુધી તમામ જે મ્યુનિસિપલ ઓફિસર્સ છે, જે મ્યુનિસિપાલિટીઝ છે અને નગરપાલિકાઓ છે, તેઓને પોતાની વાત એફિડેવિટ ઉપર રજૂ કરવાનું કીધું છે અને આગામી સુનાવણી 6 નવેમ્બરે રાખવામાં આવી છે। તો રાજકોટ અગ્નિકાંડ બાદ અમદાવાદનું તંત્ર પણ એક્શન મોડમાં આવી ગયું છે। અમદાવાદ મનપાએ ગેમ ઝોન સામે કાર્યવાહી શરૂ કરી દીધી છે। શહેરના મોટા અને નાના એવા કુલ 34 ગેમિંગ ઝોનમાંથી 31 ગેમિંગ ઝોન પાસે NOC ઉપલબ્ધ છે, જ્યારે 3 ગેમિંગ ઝોન પાસે NOC ન હોવાનું સામે આવ્યું। NOC ન હોવાથી ગેમિંગ ઝોનને બંધ કરવામાં આવ્યા। NOC નથી તેવા ગેમિંગ ઝોન સામે કાર્યવાહી કરી ત્રુટીઓ દૂર કર્યા બાદ ગેમિંગ ઝોન ખોલવા ફરીથી મંજૂરી આપવામાં આવશે। રાજકોટના ટીઆરપી ગેમિંગ ઝોનમાં જે અગ્નિકાંડ થયો તેને કારણે અનેક લોકો છે, માસૂમ લોકોએ પોતાના જીવ છે ગુમાવ્યા છે, ત્યારે હવે સફાળું તંત્ર જાગે છે। આગની ઘટના બને ત્યારબાદ મહાનગરપાલિકાનું તંત્ર જાગે છે, રાજ્ય સરકાર જાગે છે અને અલગ અલગ જે ગેમિંગ ઝોન છે તેને લઈને તપાસના આદેશ આપે છે। ત્યારે એક ગંભીર ઘટના સામે આવી છે અમદાવાદ શહેરની અંદર। અમદાવાદ શહેરના જે ગોતા પાસે આવેલા જે ગેમિંગ ઝોન છે ફન ગીટો, તે ગેમિંગ ઝોનની અંદર પૂરતા ફાયરના સાધનો નહોતા, તે પ્રકારની તપાસમાં બહાર આવી છે। સાથે જ જે મહત્વના કાગળિયા હોવા જોઈએ, જે ડોક્યુમેન્ટ પણ ન હોવાના કારણે હાલ મહાનગરપાલિકાના વિભાગે આખો આ ગેમિંગ ઝોન છે તે સીલ કરવાની કામગીરી કરી છે। સાથે જ અમદાવાદ મહાનગરપાલિકાના ફાયર હોય કે પછી એસ્ટેટ વિભાગ છે કે ઇલેક્ટ્રિક વિભાગ છે, આ તમામ વિભાગે અલગ અલગ વિસ્તારમાં એટલે કહી શકાય કે 34 થી 35 જેટલા જે ગેમિંગ ઝોન છે તેની અંદર તપાસ હાથ ધરી। તેની અંદર 3 મુખ્ય એવા ગેમિંગ ઝોન સામે આવ્યા હતા કે જેની પાસે ફાયરના પૂરતા સાધનો ન હતા, તેના કારણે મહાનગરપાલિકાની ટીમે કાર્યવાહી કરી છે અને 34 પૈકી 3 જે ફાયર જે ગેમિંગ ઝોન છે એ ગેમિંગ ઝોન છે તે સીલ કરવાની કામગીરી મહાનગરપાલિકાની ટીમે કરી છે। જોશો દ્રશ્યોમાં કે જે નામ છે ફન ગ્રીટો, જે ફન ફોરએવર કરીને ચાલી રહ્યું છે, તેની અંદર મહાનગરપાલિકાના ગઈકાલે તપાસ હાથ ધરી હતી। તપાસની અંદર એ ગંભીરતા બાદ આવી હતી કે આટલું મોટું ગેમિંગ ઝોન હોવા છતાં પણ યોગ્ય સેફટીના પુરાવા ન હતા, તેના કારણે આ ગેમ ઝોન છે હાલ સીલ કરાયો છે, તેને વપરાશ માટે પ્રતિબંધિત કરાયો છે। અને સાથે એ પણ ટકોર કરવામાં આવી છે કે હજુ પણ જે બીજા અમદાવાદ શહેરના જે પણ ગેમિંગ ઝોન આવેલા છે
છે એ ગેમિંગ ઝોનમાંથી 34થી વધુ જે ગેમિંગ ઝોન છે તમામ ગેમિંગ ઝોન હાલ જ્યાં સુધી આદેશ ના આવે ત્યાં સુધી તમામ ગેમિંગ ઝોન છે તે બાળકો માટે અથવા લોકો માટે તે બંધ કરવાનું સૂચન પણ અહીં આપવામાં છે. પરંતુ સવાલ એ થાય છે જ્યારે ઘટના બને છે ત્યારે જ કેમ કોર્પોરેશન તંત્ર છે તે જાગે છે, તેની પહેલા કેમ કોઈ કાર્યવાહી નથી થતી. તો આ તરફ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એફએસએલ ઓફિસની મુલાકાત લીધી. તેમણે નિવેદન આપતા કહ્યું છે કે જે સ્થિતિમાં મૃતદેહ હતા જેમાં લોહી ન મળી શકાતા પ્રક્રિયા જટિલ બની હતી, પરંતુ તેમ છતાં એર એમ્બ્યુલન્સથી ડીએનએ લેવામાં આવ્યા છે અને પરિવારજનોને ઝડપથી મૃતદેહ મળી રહે તે માટે કામગીરી પણ ચાલુ છે. અત્યાર સુધી 9 લોકોની ઓળખ કરાઈ ગઈ છે. ઝડપથી લોકો ઓળખાઈ શકે તે માટેની પ્રક્રિયા ચાલુ છે. આજે 5 લોકોને, કાલે 4 લોકો, એટલે કુલ મળીને 9 લોકોને ઓળખાઈ લેવામાં આવેલા છે અને બીજા એક સાયકલ એટલે કે ત્રીજી સાયકલ હમણાં 4:30 વાગે એક રિઝલ્ટ આવશે, 4:30 થી 5 વાગ્યા તક. એમાં હમણાં 8 જણની સાયકલ ચાલે છે. એમાં કેટલા મેચ થાય એ રિઝલ્ટ આવવાના આધારે નક્કી થતું હોય છે. એટલે કે 4:30-5 વાગે બીજા બી નવા જે કંઈ ડીએનએ રિપોર્ટ આવશે એના આધારે તાત્કાલિક પરિવારજનોનો સંપર્ક કરી લેવામાં આવશે. ખૂબ દુઃખની ઘડી છે, સંકટનો સમય છે. પરિવારનું દુઃખ, પરિવારનો ગુસ્સો એ જાયઝ છે. બધો જ પ્રયાસ કરીને એફએસએલની ટીમ ખૂબ ઝડપથી જેટલા રિપોર્ટ આપી શકે તે માટેની અહીંયા કામગીરી ચાલુ છે. તો આ સાથે જ અગ્નિકાંડ મુદ્દે હવે રાજકીય ઘમાસાણ પણ શરૂ થઈ ગયું છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે સરકાર સામે સવાલ ઉઠાવ્યા. કહ્યું કે અમૂલ્ય જીવની રક્ષા કરવાનું કામ ચૂંટાયેલી સરકારનું છે. એફઆઈઆરમાં ઉચ્ચ અધિકારીઓનું નામ કેમ નથી સામેલ કરવામાં આવ્યું? આ છે 2022માં ભારતીય જનતા પાર્ટીના પદાધિકારી મેયરશ્રી જે ઓટો એક્સપો આ જ જગ્યાએ લખેલું છે આમાં ટીઆરપી અરેના, ત્યાં આગળ મેયરશ્રી જાય છે. આવા અધિકારીઓ ત્યાં જતા હોય અને પછી સરકાર એમ કે મેં 5 જણાને સસ્પેન્ડ કર્યા, શું આ વ્યાજબી છે ખરું? એક જવાબદાર રચનાત્મક વિરોધ પક્ષ તરીકે રાજકારણ નથી કરતો. દુઃખ છે, દર્દ છે મને. તો આ તરફ પૂર્વ મેયર ડોક્ટર પ્રદીપ દવેએ શક્તિસિંહ ગોહિલના આરોપ ઉપર પ્રતિક્રિયા આપતા કહ્યું કે આવી દુઃખદ બાબતમાં રાજકીય રોટલા ન શેકવા જોઈએ. મારો આજે ફોટો જે શક્તિભાઈએ જે વાયરલ કર્યો, ત્યારે શક્તિભાઈએ જે ફોટો વાયરલ કર્યો, સૌપ્રથમ એ અંગે હું સ્પષ્ટતા કરું છું. આ ફોટો એ ટીઆરપી ગેમ ઝોનમાં હું કોઈ ગેમમાં પાર્ટિસિપેટ થયો હોય કે ટીઆરપી ગેમ ઝોનમાં ગયેલો હોય એમનો આ ફોટો નથી. આ ફોટો આ જે જગ્યા છે એ જગ્યાના આગળના ભાગમાં રાજકોટના આયોજકોએ ઓટો એક્સપો કર્યો હતો કે જે ઓટો ઉદ્યોગ સાથે જોડાયેલા છે. એમાં અલગ અલગ ડીલરોના બાઇકોના સ્ટોર્સ હતા. એ ઉપરાંત છે એ ઓઇલથી માંડીને કે ઓટો સાથે અલગ અલગ જે જોડાયેલી બાબતો છે એમનો એક્સપો હતો ને એ એક્સપોનું મને જ્યારે મેયર તરીકેની હું જવાબદારીમાં હતો એ વખતે નિમંત્રણ મળ્યું ત્યારે એ ઓટો એક્સપોમાં ને એ પણ આમનાથી આગળની જે જગ્યા છે ત્યાં હું છે એ પાર્ટિસિપેટ એમાં થયેલો હતો. એમનો આ ફોટો છે. ત્યારે આ બાબતને ટીઆરપી ગેમ સાથે જોડવી એ બાબત હું દુઃખદ ગણું છું. કારણ કે જ્યારે સંવેદના હોય, આવી દુઃખદ બાબત હોય ત્યારે તમારે રાજકીય રોટલા ન શેકવા જોઈએ. સાથે જ કોઈ આમના આયોજકોને હું વ્યક્તિગત ઓળખતો પણ નથી, એમની સાથે ક્યારેક કોઈ ટેલિફોનિક વાત પણ મેં ક્યારેય કરેલી નથી કે મારે એમની સાથેનો કોઈ પરિચય પણ નથી. ત્યારે માત્ર રાજકીય સાથે આ સ્વરૂપ છે એ જોડી એ ખૂબ દુઃખદ છે. કારણ કે આ વખતે સરકાર છે એ જ્યારે ચોક્કસ કામગીરી કરી રહી હોય, જે બાળકોએ, જે માતા પિતાએ જે બાળકો ગુમાવ્યા છે એ સ્વાભાવિક છે. હજુ એમને આજે સિવિલ હોસ્પિટલને એ બધી બાબતોમાં છે એ હોય ત્યારે આમને રાજકીય સ્વરૂપ આપવું એ ખૂબ નિમ્ન કક્ષાની હું વાત માનું છું ને આવી વાત છે આજે કોઈ ગંભીર બાબત સાથે જોડવી એ પણ યોગ્ય નથી.